ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક ગાડીની ટક્કરથી એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટનામાં સંડોવાયેલા આરોપી રક્ષિત ચૌરસિયાને વડોદરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। આ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ આરોપીની ઓળખ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો। વડોદરા સિટી પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો તથા અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીને કસ્ટડીમાં લીધો। આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે અને લોકોએ હિટ એન્ડ રન કેસમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે। શહેરમાં આવા બનાવોને રોકવા માટે વધુ સાવચેતી ભરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે। તમારું શું કહેવું છે? શું રક્ષિત ચૌરસિયાને સજા થશે? રક્ષિત ચૌરસિયાને શું સજા થવી જોઈએ? તમારા અભિપ્રાય અમને કોમેન્ટ કરવા વિનંતી। એમાં જે ગુજરનાર બેન હતા હેમાલીબેન, એમના સગા બેન તરફે આજે વીપી ફાઇલ કરેલું છે। શું કહેવું છે તમારું? ગંભીર પ્રકારનો ગુનો છે અને ગંભીર પ્રકારના ગુનામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી શકાય એમ છે નહીં। આરોપીએ જે પ્રકારનું કૃત્ય કર્યું છે ઘણું ગંભીર છે। જે રીતે એને એક્સિડન્ટ કર્યું છે ને જે રીતે એક્સિડન્ટ કરી અને એક બેન જે એક્સપાયર થઈ ગયા છે અને બીજા જે એમના હસબન્ડ છે હાલ સિરિયસ છે, એટલે એમને સખતમાં સખત સજા મળી રહે એક આશયથી અમે આજે વીપી ફાઇલ કરેલું છે ને એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરીશું। જી, શું ઓબ્જેક્શનમાં શું તમે રજૂ કરવાનું? અત્યારે એ લોકો સૌથી પહેલાં તો બેલ એપ્લિકેશન શું ફાઇલ કરે છે ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા એડ કરવા જોઈએ। જી, કાયદાના જાણકાર તરીકે આપ શું માનો છો? જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે લગાવવામાં આવી છે ચૌરસિયા વિરુદ્ધ, એનાથી આપ સેટિસ્ફાઈડ છો કે એનાથી વધારે સજા શું થવી જોઈએ આમાં? સજામાં મેઇન એમાં કલ્પેબલ હોમિસાઇડની જે સેક્શન છે 105, જેમાં 5 યર્સથી 10 યર્સ સુધીનું સજાનું પ્રોવિઝન છે, એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીશું। જૂની કલમ 308નો ઉમેરો થવો જોઈતો હતો અને પ્રાંશુ ચૌહાણને આરોપી બનાવવો જોઈતો હતો, તમને શું લાગે? એ પોલીસનો વિષય છે, એમાંથી અત્યારે કંઈ ના કહી શકું। ના, પણ ઘણા બધા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એમાં માંથી કશું ના, પણ એઝ અ કો પેસેન્જર એની જવાબદારી બનતી હતી એને કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત, પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી એવા કોઈ પર્ટિક્યુલર એવી કલમ છે કે આ કૃત્યને એ રોકી શકતો હતો અને એના પર કલમ નાખવી જોઈતી હતી પોલીસે? તમે ભોગ બનનાર પરિવાર તરફથી વકીલ છો, આપનું શું માનવું છે? પોલીસ દ્વારા શું બેદરકારી રાખવામાં આવી છે આ મામલામાં? કારણ કે રક્ષિતે પોતાનો પક્ષ પણ પોલીસ સ્ટેશનમાં જ રજૂ કર્યો હતો, એ બધી જે બેદરકારી છે એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે। જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એ રીતે આપી શકાય નહીં। જી, અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે, એ એક બેદરકારી છે અને એને ત્યાં એનો પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ છે એ સ્વીકારવી નથી ભૂલ। પોલીસ સામે એક્શન લેવા છીએ આ મામલામાં શું માનો છો? 100% લેવા। શું નામ આપનું? યોગેશ રાણા। બરાબર।